આપણે બધા સમાનતાની વાત તો કરીએ છીએ, પણ આપણા બંધારણમાં એનો અર્થ શું છે? એની ગેરંટી કેવી રીતે આપવામાં આવી છે? વેલ, આજે આપણે એ જ સમજવાના છીએ ભારતીય બંધારણના એ પાયાના પથ્થરો વિશે જે આપણા બધા માટે સમાનતા નક્કી કરે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સવાલ એ જ છે કે આપણું બંધારણ આ સમાનતા નક્કી કેવી રીતે કરે છે? શું એ ખાલી એક સારો વિચાર છે જે કાગળ પર લખેલો છે? ના, બિલકુલ નહીં. એની પાછળ એક આખું માળખું છે, એક સિસ્ટમ છે. ચલો એને જ ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ પાયાને સમજવો પડશે, એ ફાઉન્ડેશનને, જેના પર સમાનતાની આખી ઇમારત ઊભી છે. કારણ કે કોઈ પણ મજબૂત ઇમારત માટે એનો પાયો કેવો છે એ જાણવું બહુ જરૂરી છે, ખરું ને? એક વાત સમજવા જેવી છે. કાયદાની કલમો લખાય એ પહેલાં બંધારણ બનાવનારાઓના મનમાં એક મોટું વિઝન હતું, એક મોટો વિચાર. એ વિચાર હતો સામાજિક અને આર્થિક ન્યાયનો. મતલબ કે એવો દેશ બનાવવો જ્યાં કોઈ પાછળ ન રહી જાય. આ ખાલી એક સુંદર સ્વપ્ન નહોતું, આ તો એક મજબૂત દેશ બનાવવાની પહેલી શરત હતી. હવે આ મોટા વિઝનને હકીકતમાં કેવી રીતે બદલવું? એના માટે બંધારણમાં કંઈક ખાસ ઉમેરવામાં આવ્યું: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આને તમે એક બ્લુપ્રિન્ટ સમજી શકો છો. જેમ એક આર્કિટેક્ટ ઘર બનાવવા માટે બ્લુપ્રિન્ટ બનાવે, બસ એ જ રીતે આ સિદ્ધાંતો સરકારને કહે છે કે એક સારો અને ન્યાયી સમાજ કેવી રીતે બનાવવો. હા, એ વાત સાચી કે તમે આને લઈને કોર્ટમાં ન જઈ શકો, પણ દેશ ચલાવવા માટે આ એક ગાઈડબુક જેવું છે. અને આ બ્લુપ્રિન્ટના બે સૌથી મહત્વના પાના છે અનુચ્છેદ 38 અને 39. આ બંને સાથે મળીને એક પાયો તૈયાર કરે છે. એ પાયો છે સામાજિક અને આર્થિક ન્યાયનો. આ અનુચ્છેદ સરકારને કહે છે કે એવી નીતિઓ બનાવો જેનાથી સમાજમાં અસમાનતા ઘટે, બધાને આગળ વધવાની સરખી તક મળે અને દેશની સંપત્તિ ફક્ત થોડા લોકોના હાથમાં જમા ન થઈ જાય. ઓકે, તો આપણી પાસે એક સરસ વિઝન છે, એક બ્લુપ્રિન્ટ પણ છે, પણ એ બધું કાગળ પર છે. આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલવાનું? કારણ કે સિદ્ધાંતો આપવા એક વાત છે અને એને જમીન પર લાગુ કરવા એ સાવ જુદી વાત છે. તો ચાલો જોઈએ કે બંધારણ આના માટે શું કરે છે. અહીંથી વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે આપણે વાત કરીશું એ મજબૂત થાંભલાઓની, એ સ્તંભોની જેના પર સામાજિક સમાનતાની આખી ઇમારત ઊભી છે. અને યાદ રાખજો, આ ખાલી સલાહ સૂચનો નથી, આ તો નાગરિકોને મળેલા પાક્કા અધિકારો છે. આ સ્તંભો એટલે જ આપણા મૂળભૂત અધિકારો. જો માર્ગદર્શક સિદ્ધાંતો બ્લુપ્રિન્ટ હતા, તો આ મૂળભૂત અધિકારો એ ઇમારતની એક એક ઈંટ છે, એ મજબૂત પથ્થરો છે. અને આમાં ફરક શું છે? ફરક એ છે કે આ અધિકારો કાયદાકીય રીતે લાગુ કરી શકાય છે. મતલબ કે જો કોઈ તમારા આ અધિકારને છીનવે તો તમે સીધા કોર્ટમાં જઈ શકો છો. અને આ જ વસ્તુ તેમને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. આમાં અનુચ્છેદ 15 અને 16 તો જાણે બે મુખ્ય પિલર જેવા છે. અનુચ્છેદ 15 શું કહે છે? એ કહે છે કે ભાઈ કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં કરી શકાય. દુકાનો, હોટેલો, જાહેર સ્થળો બધે જ સમાનતા. અને અનુચ્છેદ 16 એ સરકારી નોકરીઓમાં સમાન તકની વાત કરે છે. તો એક સામાજિક જીવનની વાત કરે છે, બીજો આર્થિક તકની. પણ બંનેનો ધ્યેય એક જ છે: સામાજિક સમાનતાને હકીકત બનાવવી. અને હવે આપણે આ આખી ચર્ચાના સૌથી શક્તિશાળી ઉદાહરણ પર આવીએ છીએ. એક એવું પગલું જેણે ભારતીય સમાજમાં સમાનતાની વ્યાખ્યા જ બદલી નાખી. એક સાચી ક્રાંતિ. સ્ક્રીન પર જુઓ, ફક્ત એક નંબર છે 17. પણ ભારતના ઇતિહાસ અને બંધારણમાં આ નાનકડો આંકડો એક બહુ મોટી સામાજિક ક્રાંતિનું પ્રતીક છે. આ ખાલી એક નંબર નથી, એનાથી ઘણો વધારે છે. અને એટલે જ અનુચ્છેદ 17ને ઘણીવાર સામાજિક સમાનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. વિચારો, આ કેટલું મોટું નિવેદન છે. આનાથી ખબર પડે છે કે આપણા બંધારણ નિર્માતાઓ આ મુદ્દાને લઈને કેટલા ગંભીર હતા. તો આખરે શું છે આ અનુચ્છેદ 17? સિમ્પલ શબ્દોમાં કહું તો તે અસ્પૃશ્યતા એટલે કે આભડછેટને જડમૂળથી નાબૂદ કરે છે. અને સાંભળજો, એ ખાલી એટલું નથી કહેતું કે આભડછેટ ખરાબ છે. ના, એને કાયદાકીય રીતે ગુનો બનાવે છે, એક દંડનીય અપરાધ. આ એક જ કલમે સદીઓથી ચાલી આવતી એક અમાનવીય પ્રથા પર સીધો અને સખત પ્રહાર કર્યો. કદાચ એટલે જ કહી શકાય કે સમાનતાની ઇમારતનો આ સૌથી મજબૂત કીસ્ટોન છે. તો આ બધું જાણ્યા પછી
છેલ્લે એક સવાલ આપણા બધાના મનમાં થવો જોઈએ. બંધારણે તો 17 વર્ષ પહેલાં આટલો મજબૂત પાયો નાખી દીધો, પણ શું આજે આટલા વર્ષો પછી આ સિદ્ધાંતોનું મહત્વ એટલું જ છે? શું આપણે ખરેખર એવો સમાજ બનાવી શક્યા છીએ જેનું સપનું બંધારણે જોયું હતું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.